નમસ્કાર મિત્રો, આજના સમયમાં ઘણા લોકો એક જ ફરિયાદ કરતા જોવા મળે છે. પગમાં દુખાવો રહે છે, ઘૂંટણમાં કમજોરી આવી ગઈ અને થોડું ચાલીએ તો થાકી જઈએ. ખાસ કરીને 50 વર્ષની ઉંમર પછી આ સમસ્યા ઝડપથી વધતી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક રોજિંદી ખાવાની આદતો પણ તમારા શરીરને અંદરથી નબળું બનાવી શકે છે? ઘણા લોકો માને છે કે ફળ ખાવું એટલે હંમેશા ફાયદો જ ફાયદો, પણ કેટલીક પરિસ્થિતિમાં ખોટી રીતે અથવા ખોટા સમયે ફળ ખાવાથી શરીર પર ખરાબ અસર પણ થઈ શકે છે. આજે અમે તમને એવી મહત્વની વાતો જણાવવાના છીએ જે દરેક વૃદ્ધ વ્યક્તિએ અને દરેક પરિવારે જરૂર જાણવી જોઈએ. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. સૌથી પહેલા સમજીએ કે પગમાં કમજોરી અને દુખાવો કેમ થાય છે. જ્યારે શરીરમાં કેલ્શિયમ, વિટામિન ડી અને જરૂરી પોષક તત્વોની ઉણપ થાય છે, ત્યારે હાડકાં ધીમે ધીમે નબળા પડવા લાગે છે. અને જો સાથે ખાવા પીવાની ખોટી આદતો હોય તો સમસ્યા વધુ વધી શકે છે. ઘણા લોકો રાત્રે મોડે ભારે ફળ ખાય છે. કેટલાક લોકો ખાલી પેટે વધારે મીઠા ફળ ખાઈ લે છે અને કેટલાક લોકો માત્ર ફળ ખાઈને માને છે કે હવે શરીરને બધું મળી ગયું. પરંતુ સંતુલિત આહાર જોઈએ. માત્ર એક વસ્તુ વધારે ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે. હવે વાત કરીએ કેટલીક સામાન્ય ભૂલોની. પહેલી ભૂલ, રાત્રે મોડે ફળ ખાવું. ઘણા લોકોને રાત્રે જમ્યા પછી ફળ ખાવાની આદત હોય છે, પણ વૃદ્ધ લોકો માટે આ ટેવ ક્યારેય પાચન પર ભારે મૂકી શકે છે, જેના કારણે શરીરમાં થાક અને કમજોરી વધે છે. બીજી ભૂલ, દિવસભર પાણી ઓછું પીવું. શરીરમાં પાણીની ઉણપ હોય તો સાંધામાં કઠિનાઈ અને થાક અનુભવાય છે. ઘણા વૃદ્ધ લોકો પૂરતું પાણી પીતા નથી, જેના કારણે શરીર અંદરથી નબળું પડે છે. ત્રીજી ભૂલ, ચાલવાનું અને હલનચલન ઓછું કરવું. ફક્ત દવા અને ખોરાકથી શરીર મજબૂત નથી બનતું. દરરોજ થોડું ચાલવું, સવારની ધૂપ લેવી અને હળવો વ્યાયામ કરવો પણ ખૂબ જરૂરી છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવું હોય તો માત્ર સ્વાદ માટે નહીં પણ સમજદારીથી ખાવું ખૂબ જરૂરી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર કંઈ પણ જોઈને તરત માનવા લાગે છે, આ ખાવું બંધ કરો, આ વસ્તુ ઝેર છે. પણ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે, તેથી કોઈ પણ વસ્તુ સંપૂર્ણ બંધ કરતા પહેલા સમજદારી રાખવી જોઈએ. હવે જાણીએ પગ મજબૂત રાખવા માટે શું કરવું જોઈએ. દરરોજ સવારમાં થોડું ચાલવું, સૂર્યપ્રકાશ લેવો, દૂધ, દહીં અને સંતુલિત આહાર લેવો, પૂરતી ઊંઘ લેવી અને સૌથી મહત્વનું, તણાવ ઓછો રાખવો. કારણ કે માનસિક તણાવ પણ શરીરને ખૂબ નબળું બનાવે છે. ઘણા વૃદ્ધ લોકો કહે છે કે હવે ઉંમર થઈ ગઈ એટલે દુખાવો તો રહેવાનો જ, પરંતુ સાચી જીવનશૈલી અપનાવવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ શરીરને લાંબા સમય સુધી સક્રિય રાખી શકાય છે. આજથી નાની નાની સારી આદતો શરૂ કરો, કારણ કે શરીર આપણું સૌથી મોટું ધન છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને ખાસ કરીને વૃદ્ધ લોકો સાથે જરૂર શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ધન્યવાદ.